આઈ હો અરે આપણા ફ્રીજમાં ચોકલેટ પડી હતી ક્યાં ગઈ? એ પેલા છોકરો રમતો રમતો આવ્યો તો ને મેં કીધું લે ખા બેટા. કયા છોકરાઓ? મિત આ તો એક બે આલી હશે, આખું પેકેટ ક્યાં ગયું? એટલે એક જ પેકેટ હતું ને ફ્રીજમાં. હા તે આખું પેકેટ આપી દીધું? આ એટલે એ ખાય મમ્મી પપ્પા ખાય એમ. એ ખાવા નહીં, એની માના ખાવા ચાલ્યું છે, બધી ખબર છે. અને એટલા બધા રિયા ભાભી પાસે ગાંડા કેમ છો? ચાલી દીધું આખું પેકેટ? અલા એવું નહીં ભાઈ, ફોરેન જઈને આયા, પેલા લાગણી હોય ને પડોશી જોડે, આમ કહેવાય ને. પડોશણ જોડે વધારે પડતી જ તમારી લાગણી છે. બીજા બધા પડોશી નતા, એમને તો કોઈ આપી નહીં અને એના આલી દીધી ડાયરેક્ટ તમે. જો ભાઈ જ્યાં સંબંધ વધારે લાગશે ને મને હા ત્યાં આગળ હું આપે. સંબંધ ત્યાં કઈક વધારે પડતા જ તમારા વધી રહ્યા છે. ભાઈ એ છોકરા જોડે તો કેવું હોય, છોકરાને કેવું હોય, બધા મોટા હોય એના બાપ જેવો પ્રેમ કરવો. આ તો એનો બાપ નહીં, તમારે શું લેવા બાપ બનવાની જરૂર છે એના? મનમાં તો જે લાડવા ફૂટે છે તમારા. અલા એવું હતું જ લે. તો કેવું હોય છે? તું સીધો એવો આરોપ ના લગાયો મારું પર યાર. આલી તો આલી હવે ખાશે તો બધા. ખાશે એની માં માટે તો હું લાયો તો એને જ લઈ જવી હતી ને જોડે ફરવા માટે, એની માના ને એના છોકરાને. મને શું લેવા લઈ ગયા તા? ફરી ટ્રીપ થાય એટલે. શું એટલે ફરી ટ્રીપ થાય એટલે આપણે છે ને કંઈક લેતા આવીશું બીજું. બસ શું લેવા એની માટે લાવવાનું? એની માટે નહીં, તારે જે કોઈ ચોકલેટ આપવાની હોય તો લેતા. મારે એને નહીં આલવાની, હજી મારા આખા ગંડાને બાકી છે. અને તમે જઈને આલી આવો. એના જોડેથી પાછી ચોકલેટ માંગો કે લાય. એટલે મગાતી હશે લા, એને દિલ દુભાય અને એનું દિલ દુભાય ને એટલે તમારું દુખાય, તમારું દુભાય પાપ દિલ. લાગે. કશું પાપ ના લાગે. તમને ખબર છે શું શું દિલમાં બધું હંતાડીને બેઠા છો ને? એટલે કઈ આવ આવું ના હોય. શરમે નહીં આવતી. અલ્યા અલ્યા નહીં કરો. અરે ફરી જવાનું થાય તો શું કરવાનું કે આપણે લાઈશું જે લાવવું હોય એના માટે નહીં લાવવાની. તો એના માટે જાવ છો તમે? અરે એવું નહીં એટલે તને જ લઈને જવાની. તને શું લાગ્યું એને લઈને જાય? હું ઈરાદા તો એવા જ છે, એને જ લઈ જવાના. અને ગાંડા ઘેલા થઈને ફરી રહ્યા છો. હારું બોલે છે તું કાયમ. શું બોલું છું? અને અસસો કેમ? મને તો એ ખબર નહીં પડતી. અસસો શું લેવા? તેના કીધું મને એવું લાગે છે કે એમને લઈને જવાનું, પણ મારે હશું જ ના લે. એના લઈને થોડી જવાય. લે તું બૈરું મારું છું તો અડસો નહીં બના. અને મને એ ખબર પડી છે મારા જેવું સેમ હમણાં આપણે પર્સ લાવ્યા છીએ થાઈલેન્ડ થી, તો એના જોડે ક્યાંથી આવ્યું એવું સેમ? મેં જોયું તું લાયા છે, કદાચ ગયા છે પેલા. ના, ત્યાં તમે બધી વસ્તુઓ ડબલ હોતા હતા ને જે રીતે હું લેતી હતી. આવું બીજું નહીં. એટલે કંઈક તો માંજરો છે. એ હું શોધખોળ ચાલુ રાખું છું. અને એ મળી ગયું જે દાડે કે તમે હતા એ દાડે તમારું જે હાસ્યત હશે ને જોવા લાયક નહીં હોય. એટલે જે હંતાડવા હોય સબૂતો એ હંતાડી દો તમે. અરે પણ એવું મને ખબર છે કે તમે જ લાયા છો, પણ મારા પ્રોપર મળશે, ઘરમાંથી જ મળશે. આજ નહીં તો 5 વર્ષે 10 વર્ષે મળશે. શું મળશે? તારું પર્સ. પ્રૂફ શું લેવા મળે? મેં કઈ ખોટું કર્યું છે? મારી ઉપર આંગળી સીધી તું આમ કરું છું. હું શોધખોળ ચાલુ રાખું છું અને મને મળશે ને મળ્યા વગર રહેશે ને ધ્યાન રાખજો. અને ઘરમાંથી ઘણી બધી વસ્તુઓ ઓછી થાય છે મારી, નવી. અલે એ તો બધું કેવું હોય તાર ઘેર તું અડસો નહીં, મારા ઘેર કશું નહીં હાલતી અને મારે કઈ વાતે નહીં કરવી, બરાબર? અને હું હવે ચારે બાજુ સિક્યુરિટી રાખું છું, બધાને કઈ રાખું છું કે બધા ધ્યાન રાખજો આ માણસનું. હા, આ ક્યાં કેમ તમે જાવ છો ને આવો છો ને બધું ધ્યાન રાખું છું હું. અને મારા પર્સની તો તપાસ હું ચાલુ રાખું. જે ધ્યાન રાખવું હોય રાખ ભાઈ. મને કઈ એવું મનમાં નહીં, દિલમાં નહીં. અરે હું શું કહું, હા બધા ભાઈબંધો ફરવા જવાનું નક્કી કર્યું છે તો જવું? જાવ. યાર દિલથી કે તો પછી જવાની ઈચ્છા થાય યાર. દિલથી તો કહું છું, તમારે જવું હોય તો જાવ. જો રાજસ્થાન જવાના છીએ, 3 દિવસમાં પાછા આવી જઈશું. તમે જાતે બધું નક્કી કરીને જાય છો તો જાવ ને. મને શું લેવા પૂછો છો તમે? અને પૂછવા જ શું લેવા તમે આયા છો? અરે ભાઈ પણ હું કોઈ દિવસ તને પૂછ્યા વગર કઈ કરું છું? તોય તું અત્યારે જો કેવી રીતે વાત કરું છું. આ તો તમે મને પૂછશો તો હું ના પાડીશ તો નહીં જાવ તમે? અરે પણ મારે જવું છે એટલે તો તને પૂછવા આવ્યો છું. તો ભાઈ પૂછો છો શું લેવા? જાવ. અલ્યા જયે તો તું પછી ફોન કરીને લોહી પી જવું છું યાર. અચ્છા, એટલે હવે તમને હું ફોન ના કરું એમ ને? સારું નહીં કરીએ ફોન. ભાઈ તમે જે કરવું એ કરજો. અરે એવું નહીં કેતો. તું ફોન કર પણ દિવસમાં એકાદ વાર રિંગ કરીને પૂછી લેતી હોય તો સારું. રાતે માંડ અમે બેઠા આવીએ તોય તું ફોન ઠોક કરું છું. પણ આખો દિવસ તો એ બધા જોડે તમે ફરીને આયા હોય અને અમે કલાક ફોન કરીએ તોય તમારા જોડે ટાઈમ ના હોય, લોકો જોડે બેહવું હોય તમારે. તો મને અહીંયા કંટાળો ના આવે, હું અહીંયા એકલી ના હોઉં. પણ થોડી વાર વાત કરી લે. હું ટેન્શન શું લેવા લઉં? તું તો ઊભા રસ્તે લોહી પીવું છું યાર. કેટલા ફોન કરું છું, એ લોકો કેવું સમજે યાર. મને તમારી ચિંતા ના હોય એટલે હું ફોન કરું છું. શું કરો છો એ બધું તો પૂછવાનો હક હોય કે ના હોય મારે? એ બધા વચ્ચે ભાઈ મને શરમ આવે છે એટલા ફોન કરું છું ને. અચ્છા, એટલે હવે તમને મારાથી શરમ એટલે તારાથી નહીં લે, પણ એ લોકો કેવું લાગે જો આ બહુ ગેલો છે, જોઈ ફોન કરીને લોહી પીવો છે, હેરાન કરે છે બૈરું. એ તો બધા બધું કરતા હોય, બધા હામે ના કરતા હોય. તમે તો પણ બધા હામે જ કહો એટલે
આપણા બે વચ્ચે જેટલો પ્રેમ છે ને, ગજબ પ્રેમ છે, એ હવે એ બધાને કેમ નહીં ખબર પડે છે. તો ભાઈ મારે નહીં જવું યાર, હું ના પાડું. પણ મેં ક્યાં ના પાડી? અને તમારે ના જવું નતું જ જવું તો પછી મને શું લેવા કહેવા આવ્યા હતા? લે જવું તું, પણ તું મને ના પાડું છું એટલે નહીં જવું. બાપ તમે તો બહુ માથું ચડાય, તમે જે કરવું એ કરો ને. રવા દે ભાઈ, હું તો ના જ પાડી દઉં છું. આ તો પાડી દો ના, સૌથી વધારે સારું. હલો હાલે. ના 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 નહીં મેળાવો, તમે તાર નીકળો. હા રાતે નીકળો, માર નહીં અવાય. હાલે તા ભાભી જ લ્યો, ના પાડે. જીવનમાં ના ના પાડતી તો મને કેટલો પ્રેમ કરે છે. હા સરસ કર્યું તમે. કઈ નહીં, આપણે બે જઈશું કોક દાડો. સમજે? શું કરશું યાર, કપલમાં ગોઠવવું પડે. હા તો કપલ નું ગોઠવી દો. તમારે એવું થોડી છે કે હું હોય તો કઈ એવું તો છે ને કે તમારે કઈક અલગ કરવાનું હોય ત્યાં. ના ભાઈ ના, તારથી અંતાડીને શું કરવાનું હોય એમાં? બસ તો પછી લગન તો થઈ ગયા છે. યાર તું તો યાર કેવું બોલું છું યાર. જાવ ને યાર અહીંયાથી. કઈ નહીં, પણ સરસ કર્યું. ને તાર મને યાર નહીં ગમતું પછી. તો એ કદાચ ફરી ફોન આવો તો શું કરું એમ? તમારે જે કરવું એ કરજો ને, જાવ અહીંયાથી. નક્કી કરીને આવ્યા છો ને તોય હાથે કરી મારા આગળ ડાયા બની રહ્યા છો. મને ગુસ્સો ક્યાંનો દેવડાવો છો તમે? અરે ભાઈ તારી રજા લઉં છું હું. નહીં કઈ રજા લેવાની હા છે? બૂમો પાડે છે તે. રજા લીધી કેવાય? લો રજા લીધી કહી દઉં છું નહીં જવાનું. બસ પતી ગઈ વાત. બસ પતી ગયું ક્યારનું પતી જ ગયું છે. શું વિચારો છો? શું વિચારું? જિંદગીની પથારી ભરી ગઈ છે ને હું વિચારું. કોની? અરે હું એવું વિચારું છું કે મારા ભાઈબંધની બચારાની જિંદગીની પથારી ફરી ગઈ. બોલ. પણ એમાં તમારે શું? એટલે મારા શું, એટલે ભાઈબંધ છે મારો, મને ચિંતા ના થાય. પણ આટલી બધી ચિંતા કેમ છે? એટલે બિચારો પૈણીને લાયો બૈરાના, હાથ હોનાનું રાખે છે, તો બધી વાતે ટે 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 ચું ચું આખો દિવસ બોલ બોલ કરે છે. તો બોલે તો એનું બૈરું છે, તેને બોલવા દો ને. તમને શું છે? પણ તમારે બોલવું છે? પુરુષને બિચારાના મગજમાં અથોડા પડે યાર, સમજી તું? કઈ ખાવું હોય ને તો બિચારો કઈ નહીં શકતો, એને જે ઉહાડવું હોય ને એ જ બનાવે. તો સીધું જ બહાર જઈને ખાઈ આવી. એમાં કેમ મોટો ઉબાડો કરવાની જરૂર? તમારા પુરુષોની આ જ પ્રોબ્લેમ છે, દરેક નાની નાની વસ્તુઓમાં ઉબાડો કરે. બહાર જઈને પણ લગ્ન કર્યા હોય તો એને અપેક્ષા ના હોય બૈરા જોડે, એમ કહું છું. તો કઈ મહારાજ થોડી લાવ્યો છે પૈણી? વાત કરે પાછો કે ફરવા જવું ને તો દિવસમાં 10 વાર ફોન કરે. બોલ. આ તો ના કરે, એનું બૈરું છે તો એને ફોન કરે. ચિંતા હોય ગન્ના ને તો કરે. મેં કીધું મારું બૈરું એ 20-25 વાર ફોન કરે, પણ મેં કહ્યું લાગણી હોય એને, મેં તો સમજાવ્યો એને. એવું બૈરાને ચિંતા હોય આપણી, ક્યાંક આડો અવડો એમ તો કઈ થઈ ના જાય બિચારાને એમ. એટલે સારું બધું. પણ તમે જીવ નહીં બાળો. હા મોટા જીવ બાળું. કપડા કરે આખો દાડો. શું કપડા કરે? એનું બૈરું બિચારું. પણ એનું બૈરું છે, એ બે પતિ પત્ની છે, એમાં આપણે કેમ પડવાનું? એ બેને જોડે રહેવું છે, એ બે રે, એ બે જાણે. અરે આમાં કેવું હોય, પુરુષ ભેગા થાય ને એટલે બિચારા પોતપોતાનું દુઃખ. બધા પુરુષ ભેગા થાય ને એટલે બૈરાઓની ખોદણીઓ જ કરતા હોય છે. ના ના એવું ના હોય. ના એવું ના હોય. તમે એકનું કીધું બીજાનું કીધું તો તમે કઈ ચૂપ થઈ ના બેરે? તમે બી કરો. અરે મેં તો કોઈ દિવસ તારું કશું કીધું નહીં, તારા વખાણ કર્યા હશે. કેટલી હારી મળી છે ને મને તો, આમ બહુ જ સરસ છે, મને તકલીફ જ નહીં. આ તમારા બોલવા ઉપરથી એવું લાગે છે કે તમે અરે ખોટા આમ જશો. દિલમાંથી આવે છે કે મને કઈ તકલીફ જ નહીં. લે બેહી રહો ને, બીજાની પારકી પંચાયત લઈને આપણે લડવાનું થઈ જશે હમણાં મારે તમારી જોડે. દરરોજ પાછો આટો ખાવા જવાનું એને. બોલો તારી વાત નહીં કરતો, પણ હું તમારે લઈ જવું પડશે એના બૈરાને આટો ખવડાવવો. તું તો એટલી સિરિયસ થઈ જાઉં, હું તારી વાત કરતો હોય. પણ મને એવું જ લાગે તું છે મને ત્યાં લઈ જાઉં છું દરરોજ આટો ખાવા? પણ મને અંદર ખાને એવું અને લાગે તું છે. નહીં, હું તને સામેથી કહું છું ચલ આટો ખાવા જઈએ. તું તારા ઉપર ના લઈ લે. એક તો ગંદુ ખાવાનું, એક તો ટેસ્ટ ના હોય એવું બનાવો. કોણ? તારી વાત નહીં. હા દરેક વસ્તુની તારી વાત નહીં, તારી વાત મને સંભળાવો છો. લે તે મને પૂછ્યું કે તમે હું વિચારો છો, હું મારા ભાઈબંધનું વિચારી રહ્યો છું, તું મને કહે છે. પણ આપણા ભાઈબંધનું એટલું બધું વિચારવાનું જ ના આવે. આપણે આપણી જિંદગી લાગણી છે. એક બેન્ચ ઉપર બેઠા હતા અમે, ચિંતા થાય છે એની મને. આ તો શું લેવા પૈણ્યું? નતું પૈણવું? મેં ના જ પાડી હતી કેમ? કે ના પૈણા. એટલે હા સારું જોઈને મેં કીધું જો મારા વાઈફ જેવું હોય ને તો મારા બૈરું ઉધિયાલ છે એવું. હા હવે બેહીરાને હારા બન્યા વગર એટલી બધી તકલીફ હોય ને તો પૈણાય જ નહીં, વાંઠું રહેવાય. અને આ સિરિયલ આજે તમે મને જોવા નહીં દો. વાંઢું રેવાય પૈણ્યા પછી જ કેમ આ વિચાર આવે છે કે વાંઢું રેવાય? પેલા હારું અક્કલ મઠા થઈ જાય છે બધા. કોણ? પુરુષોની વાત છે. હા. પૈણવાની ઈચ્છા થાય ને તમે તો એમને મેં પૈણ્યા પહેલા અક્કલ મઠ્ઠા જો.
આ તો અમે આવીએ ને એટલે તમારું ઘર જો બસ જો 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 તું તારા ઉપર ના લાયો આપણો ચર્ચા બીજાની ચાલે છે ને તું ઘરમાં લડાઈ ના ગાલે હા બરોબર તું હારી છું ને તો હારી બને રે તો આવા છેલ્લી વાર મેં તમારા ભાઈબંધના બૈરાની વાત સાંભળી હવે મને ના કરતા ને તો હું તમારા ભાઈબંધને ફોન કરું છું અને એની વાઈફને ફોન કરું છું એટલે ફરી આગ લગાવી તાર એના ઘરમાં મારા શું તમે કહો છો કે એને તકલીફ છે તો હું જ ના કહી દઉં મોઢે પેલા ભાભીને કે લો તમારા હસબન્ડને આટલી પ્રોબ્લેમો છે અમારા ઘરવાળાને કહે છે અને મારા ઘરવાળા અહીંયા બેઠા બેઠા જીવ બાળે છે મારા ઘરમાં આગ લગાવી ને હવે બીજાના ઘરમાં લગાવીશ શું કઈ નહીં ભાઈ આજકાલ એવું લાગે છે બીજાની બહુ ચિંતા છે પણ બીજાની નહીં આ તમે મારી જ વાત કરી રહ્યા છો તો કઈ મને ફરક નહીં પડતો